સવારના સમાચારમાં સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જોઈએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભીમોરા ગામે હૈયું હચમચાવી દે તેવી ઘટના સામે આવી। માતાએ પોતાની 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવી પોતે પણ પી ગઈ હતી। આ ઘટનામાં માતાનું મોત થયું છે, જ્યારે માસૂમ દીકરી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। મહિલાએ કયા કારણોસર આવું પગલું ભર્યું હતું એ અંગે જાણવા મળ્યું નથી। ગુજરાતના આંગણે યોજાયો ફિલ્મફેર એવોર્ડ, બોલિવૂડ સ્ટારની ગિફ્ટ સિટી ઝળહળી ઉઠ્યું। ગાંધીનગર ખાતે ફિલ્મફેર એવોર્ડમાં ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને સીએમ પાટીલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। રાજકોટ મહાનગરપાલિકાની વીર નર્મદ ટાઉનશીપને રાજકોટ મનપા દ્વારા 5 વર્ષથી 19 લાખ વેરો આપતા ટાઉનશીપના ફ્લેટ ધારકો પહોંચ્યા મનપા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા। મધ્યપ્રદેશમાં ઉજ્જૈનના એક વિસ્તારમાં સરદાર પટેલની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવા મામલે શહેરના એલપીજી ગ્રુપ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરાઈ રજૂઆત। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટા સુનેલ આઈટીઆઈની પાછળના વિસ્તારમાં પત્તા-પાનાનો જુગાર રમતા ઈસમોને રૂ18,850ના મુદ્દામાલ સાથે પકડી ગણના પાત્ર કેસ શોધી કાઢતી લુણાવાડા ટાઉન પોલીસ। અરવલ્લીના શામળાજીમાં ટ્રક નદીમાં ખાબક્યો, ડીજે લઈ જતો ટ્રક મોડી રાત્રે નદીમાં પડ્યો। અકસ્માતમાં ટ્રકમાં સવાર 9 લોકો ઘાયલ, 6 લોકોને ગંભીર ઈજા થતાં હિંમતનગર રિફર કરાયા। ફરી એકવાર બેદરકારી, વડોદરાના સુરસાગરમાં બોટિંગ બંધ રાખવા છતાં નોટિસ, બોટ ફરી 2 લોકો જેકેટ વિના બેઠા હતા। ભરૂચની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યું। તસ્કરો મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદાજિત 5 લાખના મુદ્દામાલની ચોરી કરાઈ ફરાર। ચોરી અંગે મકાન માલિકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગામેથી પસાર થતી માયનોર કેનાલમાં ગાબડું, લાખો લીટર પાણીનો બગાડ થયો। 2 દિવસ પહેલા રિપેર કરવામાં આવ્યું હતું। ગૂગલ પર રિવ્યૂ આપો અને કમાવો રોજના 8,000। વડોદરામાં સ્ટાફ પૂરા કરવાની પાર્ટ ટાઈમ જોબ કહીને ભેજાબાજે વેપારી પાસેથી 83 લાખ પડાવ્યા, લાખો રૂપિયાની પેનલ્ટી પણ લગાવી। ચોરીના મોબાઈલો સાથે એક આરોપીને પકડી પાડી, મોબાઈલ ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરતી વડોદરા શહેર પાણીગેટ પોલીસ। પાટણ સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ બોલેરો પિકઅપ પકડી પાડતી પાટણ એસઓજી તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ। હિંમતનગરના પોલાદપુર ચોકડી પાસે આવેલી ખુશ્બુ ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી, વહેલી સવારે આગ લાગી, આગ લાગતા અફરાતફરી, લાગવાનું કારણ અકબંધ। હિંમતનગર ઈડર વિજાપુરની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી।